ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને બોટાદ ગુરુકુળના મહંત માધવ સ્વરૂપ સ્વામી દ્વારા શુભકામના પાઠવવામાં આવી। સમગ્ર ગુજરાતમાં જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આજરોજથી શરૂ થયેલ છે, ત્યારે વિવિધ શાળાઓમાં કેન્દ્રો આપવામાં આવેલ છે। ત્યારે બોટાદ ખાતે આવેલ ગુરુકુળમાં પણ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવેલ છે અને આજરોજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા ફૂલ આપી મોટા મીઠા કરાવી અને શુભકામના પાઠવવામાં આવી હતી। ત્યારે બોટાદ ગુરુકુળના મહંત માધવ સ્વરૂપ સ્વામી દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। તેમજ તેઓએ આશા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં અને બોટાદમાં અને ગુરુકુળમાં તમામ વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થઈ અને નામ રોશન કરે તેવી શુભકામના પાઠવવામાં આવી છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। બાપુ, આજે 10 અને 12ની પરીક્ષા યોજાઈ રહી છે, તેના વિશે શું કહેશો? દર વર્ષની માફક આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે। તેમાં ખાસ કરીને આ વખતની જે પરીક્ષા છે એમાં હેતુલક્ષી પ્રશ્નો છે એ 20%ની જગ્યાએ 30% પૂછાઈ રહ્યા છે અને ધોરણ 12 સાયન્સ માટે એ બધા જ વિષયોની પરીક્ષા એ ફરીવાર પાછા આપી શકશે અને સામાન્ય પ્રવાહની અંદર પણ 2 વિષયની પરીક્ષા આપી શકશે। એનાથી વિદ્યાર્થીઓમાં, વાલીઓમાં સરકારના હકારાત્મક નિર્ણયને કારણે બહુ સારો ઉત્સાહ અને ઉમંગ છે અને વિદ્યાર્થીઓ પણ એવી મહેનત કરી રહ્યા છે કે જેને કારણે ચોક્કસ ગુજરાત રાજ્યનું, બોટાદ જિલ્લાનું અને સ્વામિનારાયણ ગુરુકુળનું પણ શ્રેષ્ઠ રિઝલ્ટ આવશે એવી આજે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક સાથે અભિવાદન કરવામાં આવ્યું, ગળા મોઢા કરાવવામાં આવ્યા અને ભગવાનની પાસે પ્રાર્થના કરવામાં આવી કે સર્વે ભવંતુ સુખીના। દરેક વિદ્યાર્થીઓ ભણી ગણી અને ખૂબ આગળ વધે એવી આજે ભગવાનને પ્રાર્થના સાથે ધોરણ 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા। અસ્તુ। જય સ્વામિનારાયણ।